જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, જે ફરી એકવાર તમારું સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આપણે જે ઓછા ખર્ચા અને ઓછા ટાઈમની અંદર સારું ઉત્પાદન આપે, સારું નફો આપે એવી ખેતી કરેલી વટાણી હતી. તો મિત્રો, એના આજે આપણે ટોટલી જે કંઈ આવક આવેલી છે અને જે કંઈ ખર્ચ કરેલો છે એના વિશે માહિતી આપીશું, જેનાથી બીજા ખેડૂત મિત્રોને પણ ખ્યાલ આવે કે વટાણાની ખેતી કરવા જેવી છે કે કેમ. મિત્રો, તમે જોઈ શકો છો આપણે 4.5 કિલો વટાણાનું વાવેતર કરેલું. તો મિત્રો, એનામાંથી આપણે લગભગ 4 ક્વિન્ટલ વટાણાનું ઉત્પાદન લઈ લીધું છે, વેચી પણ લીધું છે. અને આ તમે જોઈ શકો છો, હજુ પણ વટાણાની સિંગો સેજ બંધાયેલી. મિત્રો, અત્યારે આપણે આને સુકાવવાના છે, એટલે અત્યારે લીલા વટાણા તળવાના નથી. તો બી મિત્રો, આપણે લગભગ 3 મહિના થયા, તો 3 મહિનાની અંદર આપણે 4 ક્વિન્ટલ નીકળી ગયા છે. લગભગ 35 થી 40 રૂપિયા કિલોના ભાવે આપણે વેચેલા છે. તો એના અંદાજે જ કાઢવા જઈએ તો આપણે જેટલું મેં આ ખેતરની અંદર આપણે મકાઈનું વાવેતર કરવાનો હતો. તમે જોઈ શકો છો, 1-2 મકાઈ પણ નાખેલી મેં. જે દિવસે વટાણાનું વાવેતર કરેલું એ જ દિવસે આપણે 1-2 મકાઈ પણ નાખી જોયેલી. તો મિત્રો, તમે જોઈ શકો છો, મકાઈ હજુ લગભગ 1 થી 1.5 મહિનો ખેંચી જાય એવી છે. તો આની અંદર મકાઈ જ રહેતી આખે, તો આની અંદર મકાઈ જ બધે રહેતી, તો હજુ 1.5 મહિનો આપણે કાઢવો પડતો. આપણે ઓછા ટાઈમની અંદર સારું ઉત્પાદન લઈ લીધું છે વટાણાની અંદર. તો મિત્રો, મને આ ખેતી ગમી છે, અને તમને કેવી લાગી એ તમે કમેન્ટ કરજો. આની અંદર 4.5 કિલોનું વાવેતર છે, તો એ લગભગ 1700 રૂપિયાનું બિયારણ થયેલું. અને ખર્ચાની વાત કરીએ તો આની અંદર આપણે ખાતર નાખેલી, લગભગ એ બી 1000 થી 1200 રૂપિયાની થયેલી. કેમ કે એની અંદર આપણે 10-26-26 ને યુરિયા મિશ્રણ કરેલું નાખેલું. ને આની અંદર દવા તો આપણે ખાલી ઈયળ અને ચૂસિયાની મારેલી છે બસ. તો ખર્ચો ઓછો થયેલો થઈને આવક પણ આપણે જેટલી આપણે વિચારેલી એટલે આવી ગઈ છે. હજુ પણ આવતે, પણ આપણે આને હમણાં સુકાવી કાઢવાના છે. તો મિત્રો, મકાઈનું આપણે બિયારણ લેવા જતે એ બી આપણને આટલામાં જ પડતે, 1500 થી 1600 રૂપિયાનું 3 કિલો મળતે. તો એનો પણ આટલો જ ખર્ચો થતે. પ્લસ આની અંદર આપણે વટાણાની અંદર 4 વાર પાણી આપેલું. આપણે મકાઈની અંદર 4 વાર પાણીની અંદર આટલા થયેલા છે. તો હજુ એની અંદર આપણે 3 થી 4 પાણી હજુ પણ આપવું પડતે. કેમ કે આ હમણાં જ્યારે મકાઈ આવશે તો એની અંદર ભરપૂર પાણી જોઈશે. એટલે ઓછું પાણી અને ઓછા ટાઈમની અંદર આપણને સારું ઉત્પાદન આપે છે આ વટાણાની ખેતી. તો મિત્રો, તમે પણ આને એકવાર ટ્રાય કરી જોજો, જેનાથી તમને પણ સારું એવો ફાયદો મળશે. તો મિત્રો, આ વિડીયો તમને કેવું લાગ્યું? વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરજો, ને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેનાથી આવા જ નવા વિડીયો આવે એ તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. તો આજના માટે બસ આટલું જ. આપણે ફરી મળીશું નવા વિડીયોની સાથે. ત્યાં સુધી ટેક કેર. જય જવાન જય કિસાન.